ખોટા કામ ન કરવા. શાંતિ તો ધર્મમાં રહેશે, શાંતિ નીતિ નિયમમાં રહેશે, આનંદ એમાં રહેશે. હું તો એવું માનું છું, બહુ પરફેક્ટલી માનું છું. આપણી ભેગા 5 હારા માણા હોય ને ભાઈ, એનો બી દુનિયાભરનો આનંદ હોય છે. આ લોકની ફેસિલિટી હોય તો જ આનંદ હોય એવું નથી. હું તો ઘણીવાર અમારે બાલ સ્વામી છે, અમારે સર્વમંગલ સ્વામી છે, અમુક સાધુઓ છે મારી ભેગા, મને એમ થાય ભગવાને અબજો રૂપિયાની આપણને પ્રોપર્ટી આપી છે ભાઈ. સુખ તો માણાથી આવે. હારી પત્ની હોય, હારો પતિ હોય, હારો ભાઈ હોય, હારા બા બાપુજી હોય, સારા સાસુ સસરા મળ્યા હોય તો એમ સમજવું કે મારી પાસે આખું દિલ્હીનું રાજ છે ભાઈ. દિલ્હીનું રાજ તો આજ છે ને કાલ વયું જાય. હારો માણા હોય ને એ ગમે એવા દુઃખ આવે ને તોય ભેગોથી જાય નહીં ભાઈ. એટલે નકરી પ્રોપર્ટી માટે ક્યારેય ખોટું કામ ન કરવું, પાપ તો ક્યારેય નહીં. દિલથી ધર્મ પાળવો. દાદા ભીષ્મની એક વાત તમને કરું ધર્મ બાબતમાં. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને લઈને રોજ દાદા ભીષ્મની પાસે બાણશૈયા પાસે જાય અને ઉપદેશ દેવડાવે યુધિષ્ઠિરને. દાદા ભીષ્મએ એટલું કીધું કે પ્રભુ, બાણશૈયા ઉપર હું સૂતો છું, મારા અંગ બધા શિથિલ થઈ ગયા છે, મારું ગળું સુકાઈ ગયું છે, મારી યાદ શક્તિ પણ નાશ પામી છે, મને કંઈ યાદ આવતું નથી, ઉપદેશ તમે આપો ને યુધિષ્ઠિરને. કૃષ્ણ ભગવાન કે દાદા ઉપદેશ તો હું આપી શકું, પણ મારે તમારે મોઢે ઉપદેશ દેવડાવી અને આ દુનિયામાં તમારું નામ અજર અમર બનાવવું છે. કૃષ્ણ ભગવાન બોલ્યા હો દાદા ભીષ્મની પાસે. રોજ હસ્તિનાપુરથી મહાભારતના યુદ્ધ પછી દાદા ભીષ્મ પાસે કૃષ્ણ જાય, પગ પાસે હામાં ઊભા રહે, દાદાને દર્શન થાય એમ. ભગવાન ભક્ત હુતા અને ભગવાન હામો ઊભો રહે હો ભાઈ. પાંડવો પડખે બેઠા હોય મસ્તક પાસે, અને કૃષ્ણ ભગવાને એવી શક્તિ પૂરી દાદા ભીષ્મમાં કે જાઓ તમને કોઈ પીડા નહીં થાય, તમારી બધી સ્મૃતિ પાછી થઈ આવશે, દુનિયાભરનું જ્ઞાન તમારામાં સ્ફુરી આવશે અને તમે નોલેજ જ્ઞાન આ યુધિષ્ઠિરને આપો. અને જે દાદા ભીષ્મએ જ્ઞાન આપ્યું એ મહાભારતમાં શાંતિ પર્વ તરીકે પ્રસિદ્ધ થયું. આ દુનિયામાં સૌથી મોટો કોઈ ગ્રંથ હોય તો એ મહાભારત, અને મહાભારતમાં સૌથી મોટો કોઈ પર્વ હોય 18 પર્વમાં તો એ શાંતિ પર્વ. એ શાંતિ પર્વમાં ટોટલી નોલેજ દાદા ભીષ્મએ યુધિષ્ઠિરને આપ્યું. અને જ્યારે દાદાનો અંતકાળ આવ્યો ત્યારે ભીષ્મ દાદાએ કૃષ્ણ ભગવાનને એટલું કીધું કે પ્રભુ, હવે મને તમે આજ્ઞા આપો, ઉત્તરાયણનો સમય આવ્યો છે, મારે મારું આ 5 ભૌતિક શરીર છોડવું છે. અને તેથી કૃષ્ણ ભગવાન એટલું બોલ્યા કે દાદા, હું તમને હવે રજા આપું છું શરીર છોડવાની, અને એક વાત કહું દાદા, કે જન્મથી લઈને મરણ સુધીમાં તમારા જીવનમાં કોઈ દિવસ કોઈ પાપ નથી થયું. કે સર્ટિફિકેટ કોણ આપે? ભગવાન કૃષ્ણ આપે. દાદા, તમારા જીવનમાં જન્મથી લઈને મરણ સુધી કોઈ પાપ નથી થયું. અને દાદા, તમે પ્રભુ ભક્ત તો ખરા, પણ સાથે સાથે તમે પિતૃ ભક્ત છો, કે તમે તમારા પિતાની માટે તમારા જીવનના બધા સુખ સમર્પિત કરી દીધા. મેં મહાભારતની કથા કરીને ત્યારે મને એમ થયું કે જેને ખુદ ભગવાન સર્ટિફિકેટ દેતો હોય ભાઈ, પ્રમાણપત્ર દેતો હોય કે તમે જિંદગીમાં કોઈ દી કોઈ પાપ નથી કર્યું, એનું જીવન કેવું હશે? અને ભક્તને ભગવાન પાસે જવું પડે એમ નહીં. દાદા ભીષ્મ જેવો ધર્મ હોય, દાદા ભીષ્મ જેવું બ્રહ્મચર્ય હોય, દાદા ભીષ્મ જેવી નીતિ હોય, અને દાદા ભીષ્મ જેવી ભક્તિ હોય તો રોજ ભગવાન પણ ભક્ત પાસે જાય ભાઈ. આપણી ભક્તિ તો બધી હજી આમ ગોઠણભર પાણીમાં છબછબિયા કર્યા જેવી. હજી તો આપણે આપણા સ્વાર્થ માટે ભગવાન પાસે જઈએ છીએ. ભગવાન પામમાં જે આપણે ભગવાન પાસે જઈએ છીએ ક્યાં? હજી તો આ લોકના દુઃખ ટાળવા, કાંઈક સુખ મેળવવા એટલે મંદિરે જઈને ઘંટડીઓ વગાડીએ છીએ કે અમારું આ કામ કરી દેજે, અમારું આ કામ કરી દેજે. દાદા ભીષ્મને ભગવાન પાસેથી ઈચ્છા કોઈ દી નહીં. મને એટલા માટે ગૌરવ થાય કે આ ભારત દેશને આપણે કહીએ ને મેરા ભારત મહાન, અહીંયા દાદા ભીષ્મ જેવા રત્નો પાક્યા છે ભાઈ. અહીંયા હનુમાનજી જેવા ભક્ત થયા છે, આખી જિંદગી રામના કામ કર્યા, પણ કોઈ દી રામ પાસે કંઈ માગ્યું નહીં. હનુમાન દાદાએ કોઈ દી ન માગ્યું. જગતમાં એક જન્મો રે જેણે રામને ઋણી રાખ્યા. રામને ઋણી રાખ્યા ભાઈ. એક ચીજ કોઈ દિવસ એણે માગી નહીં.
મને પંક્તિઓ બહુ ગમે. આ તમને સંભળાવું, આમાં બહુ મજા આવે એવી છે. હા, જે કાગ બાપુએ લખીને, રામને ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા. હનુમાન દાદાએ રામના ચોપડે ભંડાર ભરીને રાખ્યા. ન કરી કદીએ ઉઘરાણી, એમ હામાં ચોપડા ન રાખ્યા. જગતમાં એક જન્મો રે, જેણે રામને ઋણી રાખ્યા. રામના સગળા કામ કર્યા ને બેસણા બારણે રાખ્યા. રામ પાસે અંદર ની બારા બેહણા રાખ્યા. રામના સગળા કામ કર્યા ને બેસણા બારણે રાખ્યા. રાજ સત્તામાં ભડકા ભાળ્યા અને ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એક જન્મો રે, જેણે રામને ઋણી રાખ્યા. કાગ કે બદલો ક્યારેય ન માગ્યો અને પોરહ કદીએ ન ભાખ્યા. જેણે બદલો લીધો એના મોઢા પડી ગયા ઝાંખા. જગતમાં જન્મો એક જન્મો રે, જેણે રામને ઋણી રાખ્યા. મારે ને તમારે આવું ભગત થાવું. પહેલી વાત, ભગતની એક વાત કરું. ટીલા કરવા, ટપકા કરવા, શિખા રાખવી, માળા કરવી, મંદિરે જવું, પૂજા કરવું, આ બધું ભગતના લક્ષણમાં આવે. પણ સૌથી પહેલું ભગતનું લક્ષણ કે એના જીવનમાં કોઈ દિવસ કોઈ પ્રકારની અનીતિ ન થવી જોઈએ, કોઈ પાપ ન થવું જોઈએ, કોઈ અધર્મ ન થાય. એ આપણા ભક્તોનું પહેલું લક્ષણ છે. અને આજ આ સહસ્રાર્જુનની કથામાંથી મારે આટલી વાત કહેવી. આપણું બધાનું જીવન પવિત્ર બને, સારું બને અને વિચારી વિચારીને પગલાં ભરાય. અહીંથી હારે કાંઈ કોઈને આવવાનું નથી. ખોટું પાપ ન કરવું. અમારા ટકાવાળા અમુક કરે ને મને એમ થાય કે આનાળા છોકરા પૌણાવવાની ને આહું કરવા કરતા છે. ચાલો, અમારે એક બાપુ હતા, તે પછી બિચારા પૈસા ઘણા ભેગા કરેલા, વ્યાજે બધાને દેતા. તો વ્યાજે દેતા હતા પછી પાછું કોઈને કીધેલું નહીં આને આટલા દીધા એમ. મારે તમને એ કહેવું, કોઈ પણ લેવાના હોય દેવાના હોય તો કમસે કમ ઘરમાં એક જણાને જાણ કરવી, કર્યા જેવા હોય એને. કા પત્ની હોય, ભાઈ હોય, બાપુજી હોય, બા હોય, દીકરો હોય, જેને જાણ કર્યા જેવી હોય એને કરતી જ આવી જોઈએ. કારણ કે આ જમાનો સામે અચાનક ક્યાં હાર્ટ એટેક આવી જાય કંઈ નક્કી નહીં. આ દેવાના હોય એની જાણ કદાચ તમે ન કરો તો કાંઈ નહીં, લેવાના હોય એની તો કરજો જ. તો ઓલો ઉઘરાણી કરવા જાય. હવે અમારા સાધુએ કોઈને જાણ ન કરી, એને એક ચેલો અને ખાલી લખેલું એટલું એક ડાયરીમાં કે અમદાવાદમાં 500 દીધા. 500 એટલે કોડ ભાષા, જે તમારી ભાષા હાલતી હોય 500. સુરતમાં 1000 દીધા, વડોદરામાં 2000 દીધા. કોને દીધા એ ક્યાંય નામ જ નહીં. અને ગુરુને હાર્ટ એટેક આવ્યો ને ગુરુ ઉકલી ગયા. રાતે હોતા હતા, સવારે ઉઠ્યા જ નહીં. પછી એને ચેલાની એટલી ખબર હતી, ગુરુ કમસે કમ 2-3 કરોડ ફેરવે છે. હવે બધું તપાસ કર્યો ગુરુનો ખજાનો, તે માલપાથી એક ડાયરી નીકળીને એમાં આ બધું લખેલું, 500 દીધા ને 1000 દીધા ને આ દીધા, એટલે એવું બધું લખેલું. પછી ચેલો મારી પાસે આવીને કહેતો હતો કે મારા ગુરુએ મને કોઈ દી ન કીધું. એ કે એકાદા બેના નામ દીધા હોત તો એની વાહે દાડો તો હરખો હું કરતી, કે દાડો તો હરખો કરતી. કે હવે કોઈ પાછું દેવા નથી. એક જણો ખાલી કે 2 લાખ દેવા આવ્યો, એ કે તમારા ગુરુ પાસે મેં લીધા મારે રખાય નહીં, એક આવ્યો. બાકી તો હું તમને કહું, તમારા વાળા તટાણે અમારા બાવાના મૂકતા નથી હો. હા, આવો જમાનો થઈ ગયો પૈસા માટે. કયો હાલો ભાઈ, એટલે પાપ ન કરવું.